નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નાગજી ચૌધરી ચેનલ। હું છું તમારી સાથે। અત્યારના મહત્વના અને પોઝિટિવ સમાચાર મહેસાણા જિલ્લાના વિસનગરથી મળી રહ્યા છે। દેશને ટીબી મુક્ત કરવાના સંકલ્પ સાથે વિસનગર તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા એક સરાહનીય અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે। સઘન ટીબી મુક્ત ભારત અભિયાન 2.0 અંતર્ગત ઉમતા ગામના अपना घर आश्रम खाते एक भव्य અને સફળ આરોગ્ય તપાસની કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશભરમાં ચાલી રહેલી 100 દિવસીય ઝુંબેશ અંતર્ગત આજ રોજ જિલ્લા ક્ષય અધિકારી સાહેબની સૂચના મુજબ તેમજ તાલુકા આરોગ્ય અધિકારી વિસનગર ડોક્ટર રાજુભાઈ પટેલ સાહેબ અને STLS મેહુલભાઈના માર્ગદર્શન હેઠળ સઘન ટીબી મુક્ત ભારત અભિયાન 2.0 100 દિવસીય ઝુંબેશ અંતર્ગત આ કેન્દ્ર દેણપના ઉમતા ગામ ખાતે આવેલ અપનાધર આશ્રમ ખાતે રહેતા પ્રભુજીઓના કુલ 100 એક્સ-રે પાડવામાં આવ્યા તેમજ તમામનું NCD અંતર્ગત બીપી તથા ડાયાબિટીસ ચેક કરવામાં આવ્યું, જેમાં સુપરવાઇઝર શ્રી સપ્રેશે પટેલ તેમજ આરોગ્ય કર્મચારી કલ્પેશભાઈ, પ્રવીણભાઈ, પ્રકાશભાઈ, નાગજીભાઈ, અમિતાબેન તથા આશાબેન તેમરલબેન તથા રશ્મિકાબેન, एक्स-रे टेक्निशियन साक्षीबेन તેમજ સ્થાનિક આશા બહેનો અને અપના ઘરના કર્મચારીઓ ટીમના અન્ય સભ્યોએ અદ્ભુત ટીમ વર્ક અને ઉત્સાહ સાથે ફરજ બજાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। ખરેખર જ્યારે સરકારી યોજનાઓ આવા ઉત્સાહી કર્મચારીઓના કારણે જમીની સ્તર સુધી પહોંચે છે ત્યારે જ ટીબી મુક્ત ભારતનું સપનું સાકાર થાય છે। ઉમતા ગામે યોજાયેલો આ કેમ્પ અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ સાબિત થશે। માત્ર ટીબી જ નહીં પણ આ કેમ્પમાં બિનચેપી રોગો એટલે કે નોન કમ્યુનિકેબલ ડિસીઝીસ NCD પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો। આશ્રમના પ્રભુજીઓનું એકંદર સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર BP નું સઘન સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું। સાથે જ તમામ લાભાર્થીઓના વજન અને ઊંચાઈ જેવા શારીરિક માપદંડો નોંધીને તેમના હેલ્થ કાર્ડ પણ અપડેટ કરવામાં આવ્યા હતા। આ સમગ્ર મેગા કેમ્પને સફળ બનાવવા માટે આરોગ્ય વિભાગની ટીમે રાત દિવસ એક કરીને ભારે જહેમત ઉઠાવી હતી। માનવ સેવા એ જ પ્રભુ સેવા ત્રને સાર્થક કરતો એક અદ્ભુત નજારો મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ઉમતા ગામમાં જોવા મળ્યો। સઘન ટીબી મુક્ત ભારત અભિયાન 2.0 અંતર્ગત યોજાયેલો આ કેમ્પ માત્ર એક સરકારી કાર્યક્રમ ન રહેતા માનવતા અને સેવાનો જીવંત ઉત્સવ બની રહ્યો હતો। માનવ સેવા એ જ પ્રભુ સેવા અર્થાત માનવીની સેવા કરવી એ જ ઈશ્વરની સાચી પૂજા છે। એ ભારતીય સંસ્કૃતિનો સૌથી પવિત્ર અને પ્રગતિશીલ વિચાર છે। આ વિચાર આપણને શીખવે છે કે ભગવાન માત્ર મંદિરો, મૂર્તિઓ કે ધાર્મિક પુસ્તકોમાં જ નથી પણ આ સૃષ્ટિના દરેક જીવમાં, ખાસ કરીને પીડિત, ગરીબ અને જરૂરિયાતમંદ માણસોમાં વસે છે।